શું તમે પણ દરરોજ જીમમાં જાઓ છો? તો થઈ જાઓ સાવધાન. આજકાલ એક નવો ટ્રેન્ડ જોવા મળે છે કે કામ ધંધા પતાવી નોકરીથી છૂટી અને પછી લોકો રાત્રે મોડા કે સાંજે જીમ કરવા જાય છે. હવે આપણી બાયોલોજીકલ ક્લોક કેવી હોય છે કે સવારે આપણું શરીર એનર્જીથી ભરપૂર હોય છે અને જેમ જેમ દિવસ પૂરો થાય છે તેમ તેમ આપણા શરીરમાંથી એનર્જી લેવલ એકદમ ઓછું થતું જાય છે. હવે આવા કેસમાં આપણે દરરોજ સાંજે કે રાત્રે જીમ કરવા જઈએ છીએ તો આપણે આપણા બાયોલોજીકલ ક્લોકની વિરુદ્ધમાં આપણે કામ કરી રહ્યા છીએ. તો એનું વધારાનું કારણ આપણા હૃદય ઉપર આવે છે. એના લીધે ઘણી વખત કેવું થાય છે કે ગભરામણ થાય છે, છાતીમાં દુખાવો થાય છે, બીપી વધઘટ થાય છે, ચક્કર આવવા માંડે છે. અને વર્સ્ટ કેસમાં તમે ઘણી વખત સાંભળ્યું પણ હશે કે જીમ કરતા કરતા કે કસરત કરતા કરતા આ માણસને એટેક પણ આવી ગયો છે. તો આયુર્વેદમાં એવું કહેવામાં આવ્યું છે કે સૂરજ ઢળ્યા પછી કે સાંજે અથવા રાત્રે બને ત્યાં સુધી હેવી કસરતના બદલે હળવી કસરતો કરવી જોઈએ. તો જીમ જરૂરથી કરો, પણ બને ત્યાં સુધી જીમનો સમય તમે વહેલી સવારનો પસંદ કરો.